મો ઉભારો ભરે જો લે હું લચમ ચમ બોલે બધા ખેતરમાં હું આવ્યું ચમ જીપ ચલાય અલે આ ભૂત પાડી ગયા હા પેલા ખેતરમાં ભૂત આવ્યું અલે આ મુયે માર છે તો મોટો મારવા જતો તે મુયે બીવાઈને આવ્યા એવું હો આ ઓફી રહ્યો તો તમે હું બીવાઓ અમે બીવાઈ છીએ માં બોલે નહીં એકાતું ના હોય તો અમે અમારી વચ્ચે જોયું હે એવું હો અલે હા મને તો યાર આખા ખેતરમાં દોડાયો ના હોય હોવ તમે આ લાકડું લઈને નીકળ્યા હોત તો બીક રાખો તો બીવાઓ તમે ચેરે દોડતું હતું યાર ના હોય હોવ એટલે તે જોઈને જો ખેતરમાં અલે હું જોઈને જાય યાર આપડા ગફુરજી શેઠ છે ને યાર ઘરે ઊંચો હોય ખેતરમાં મોકલ કરે યાર કયો જાણો અમનું તો એને મેકલતા હોય તો તમે અલે ઉઠાડી મેકલે યાર તો ના જવાનું હોય આઈને હલ્દી રાતે થોડી ના જવાતું હોય હા ભાજ્યો રહ્યો યાર એટલે ઘરે તમારો લેવો તો છે નારે તો કોઈ નહીં અમે તો મારી વાત ઓભળો ખેડો એમના એવા આવો તો આવે નારે તો કોઈ નહીં આપણે હેડો પણ એમ નહીં અમનું તો આપણે કોઈ કરીએ જોડે રહીને કરાવીએ એમના જોડે હેડો અહીંયા હેડો કે યાર મારું માનતા નહીં યાર ના હું મને મેળ લાકડી ભોડામાં તમે હેડો ને યાર માનતા જ નહીં એમનું કોક અપુજી કરાવીએ, યાર. હેડજો બાબા. હોવે. એમનો છુટકારો થાય અલ્યા પણ આગળ ચોક નેરિયામાં આવશે તો મેડિયમ નહીં આવે હેડો અલે મારું મારે નહીં આવું હું તો હોય જાય હું તો આપે ઉકેરામ મારે નહીં નહીં, આવું હું તો તમે હેડજો. ના. એ કેશિયાજી હેડો કે યાર મારું કોઈ ખારું કરાવો કે લે હેડો ગોડાજી હું સારું કરાવવાનું હવે અમે અમારું કોઈ સારું કરશે કરશે હેડો ગોડાજી નું મન રાખો હેડો હેડો એમને હેડો, હેડો. એમને તો નહીં. આપણે પેલું કરીએ અમે યાર બારના થઈને થોડું તો મન રાખો યાર તમારું મન રહે હઈ કની હેડો એટલે અમારું મન ના રાખે યાર અરે પેલું યાર ધબકારા વધારી દીધા અમારા આ જો આ હેલિકોપ્ટર ના પંખા જેવું ફરે છે આ બધું યાર તમને તો હું વાત કરું એવો બીવરાયો મને તો હેડો આપણે ગફુ ના કહીએ તો ખરા ખેતરમાં હેરાન જારમ તો તમે વાત કરજો હું નહીં કરું યાર હું તો બીવાઈ ગયેલો આ બહુ સમજાવું હેડો અરે હેડો. ભજીયાનું બાપડાનું કોઈ કરીએ કોક ચૂપ કરો હેડો લે હેડો કોઈ ખારી વાત કરો તો હજી હારું. કોક અવાજ આવી રહ્યો હો લે આ તો અરે ભજીયા ના આવી ગયા. બીવે ને આપણે ને તેમ નાખો હે શેઠે ના આવી જાય આવો શેઠ રાખો લે હું જીવ લે ખેતરમાં ભૂત આવ્યું બડો કેમ ખપાળો હોય કાલ એ ગટુજી હા એવો બીવડાયો અને ચેતમ આખા ચેતમ દોરાયો શું વાત કરો યાર હા, આવ્યો તો હા. યાર ચોખ્ખો ઓય, અમે આવ્યો. નાખા, અમે અમારો જીવ બચાવી ના થાય અને એક તો નો શેઠિયો ફંટુસ એ આયો, એ. રાતે હુવાને જતા આ ફૂસ આવ્યા હતા તારા ભાજ્યા ફૂસ શેઠ તમારી તેલ પીવા છે જમીન અરે મારી જમીન તો તેલ પીતી છે પાણી પીવા વાત કરી મારે તો નહીં હું તો જતો રહું ચમ તમારી જમીન વવાતી છે યાર ચમ તાના બીવરાયો કોને ભૂતે અરે યાર પેલું ભૂત આવ્યું હું તમને રસ્તામાં મળ્યો તો ખબર ઓવા એની જ છે એરી હા કાગળ મૂઠું હતું એ. તમે પીવો યાર મનનો વેમ જાહેર થોડો મોડો હું મનનો વેમ કાળું વેમ મૂઠું હોય. પૂછી જો અમે ચારે જોઈ આયા ખોટું ગફુરજી અમે તો ખોટું ના બોલીએ ને આ ભાઈ અડો આ હેલિકોપ્ટર ના જ્યાં પંખા ફરે હ અંદર આ જો 120 ની સ્પીડમાં દોડા દો આ 420 ની ફીટ એ, તારે 420 નું કશું અમારે કઈ તો હોય બસ ખાઈ નહીં હોય હુઈ જવું છે આ દારૂડિયા છે મારા જો આ ભજીયાનું જો ભજીયાનું મને 200 દોડા અલે હું બસો ડરે પણ તમારે ભાઈ આ તમારા ખેતરમાં જઈને ધ્યાન રાખો તમે પણ મને આ ભાઈ છૂટો કરો મને ચિત્તરમાં જતો બીક લાગે તો તો એને પડે તો ક્યારેય નહીં જોઈ એટલે તો અને તે શું થયું ભાઈ દ્વારી હેડ્યો તો અરે ધોતી પકડી નામ કઈ નામ ધોતી પકડી તો અરે અમે તો આવું ના કહેવાય યાર, તેલ પીવા જઈને એવું બધું તો કહેવાના આવા વાત કરો છો. તે કંટાળેલો માણસ બધું કે તમારી યાર એટલે મેં કીધું આમ હું નહીં સમજાઈ શકું યાર અમોન ભજીયાનું વિચારો કોક વિચારો તમે એનું વિચારે પણ આ શું બોલાતું હતું એ તો બોલે કાં કંટાળેલો માણસ બધું બોલે મારી જમીન પાણી પીવા જતો હોય તો હું ના પાડું એ કૂતરા જેવું શું કર્યું તું એ ઊંધિયા? ઉભા ઉભા થતા હાલે યાર બીક મારા બીક તો લાગે ને યાર બીક ખાચી
આમ તો કોઈ નહીં બી આવ્યો કોઈ દહનું તોડવા તો પાછો નહીં પડતો વાત જો અમારા અંગાત લઈ લો જો અમારા અંગાતી કેવો ખાલી નો છું આવા કલરનું આવા કલરનું હતું આવા કલરનું બોબો હા બોબો તો બોબો બે એ બે હવે ઉભા રહેજો બેહો તમે તમે હું એ મારા જોડે આવી ચમ પેડા ખાવા રાતનો હમણાં પેટો મને ઘેર પેડા ખાવા આવવા જો પેડા ખાતું આ પેલું ખેતરમાં જે આવ્યું ને એનું કરો તમે એનું વિચારો ઓનું વિચારો ઓનું નકા ભાજ્યો જતો કાળજી રહે ઘેર નકર હું તો જાઉં યાર ભાજ્યો ઘેર જતો રહે ને આવું ચાલતું છે એવું ના કરે કોઈ તમારે ખાઈને હુઈ જવું હો અને આ તો સુખડી નાખેલો ભૂવો હે ને યાર ભલભલા ભુવાના આવી ગયા પેલું કરવા જાય હારું, પેલું નહીં પેલું અંતર વાળું અંતર મંતર જાદુ મંતર સાતવા જાય હું તો ખુદ ફટતું છું મને ખુદ બીક લાગે તમે તો ભુવા હો સાકવા જઈએ હા બે ત્રણ ચોકી બદલાવો ને તો કોમ જબર હેડ હમણાં 2 વીઘા જમીન લઈ આલી ભૂતો હા હો વાત કરો હું વાત કરો યાર 2 વીઘા જમીન અરે હું કહું મને બધું ખીસું ઘેર થોડા કરી હોય તો અમાર ચાલ મસાલા નાખો હેડું મારા ઘેર ના જાઉં ના તમે તમારે લઈ જવું છે મારી વાત ઓભળો હવે બધું નક્કી કરો ખેતરમાં હું હ ચેવું હ ખેતરમાં પછી આ ભાજ્યાનું બધું કરો કમ્પ્લેટ તમારું બેટરી આવી યાર યાર બેટરી ના ચાલે બ્રો બેટરી ના ચાલે તમે અને એ તો કોઈ નહીં એ તો પેલું ખેતરમાં ભૂતાતું હોય અને આ તો અડધી રાતે ફરીને આવ્યો કેવું લાવ્યો અમાય ભાઈ આ બાજુ હે હા જઈને આવ્યો હા આટલો બધો વચ્ચે ચોરી તો કહી દઈ છે હમણાં આ તો બધા લેટવા હેઠતા થશે હમણાં જો ખાવાનું બરો લાલ કલરનું હતું લાલ કલરનું આવું જતું છે આવું જતું એ હું આવ્યું હતું મોટું તું લાવે લે ભોડો મારો બેટો આ તો બીજા તો જ નહીં ભોડો ભૂતનો ભૂત તો ઉઠાઈ લાવે લે આવું એ આ તો કોઈ નહીં એટલે આવું લાવે ભાઈ આપણે બીવરાય થાય ને આપણે બીવરાય થાય રે ભાઈ ઉભા રહો નંદી રાખો આવું હું નાટક કર્યો શું હે આ બધું કિસ્સું હે કિસ્સું આ તો ઢબુડું હા ઢબુડું ચમ ઢબુડું તો નહીં આ તમે કાકા હા ઉભા રહો આમ જોજે પછી મને જ દોડાય તો આવું જતું આવું આયડ્યું બીજું હતું મારી વાત ઓભળો આવું જ નહીં ખેતર અમને ખેતરમાં ના જવું પડે ને એટલા બાપે દીકરા બેને કોક કર્યું લાગે સાચું બોલજો અરે યાર ઓ યાર મને તો ખબર નહીં આ બધું હું લાવ્યો આ તો કાં વાંધો જો કેવું લાગે તું આ રહ્યું જ હતું. આયડ્યું હતું યાર બાહુ આયડ્યું ફેસેલું તો ઓમ કરીને કે હું બતાવું તમને જો ખાલી ઓમ કરી આ ખેતર તો પમદાર જ લાયા છે એમને બસ તમે વાત તો કરો ઓમ કરી દે એ ઓમ એ ગોડાજી મારી વાત ઓભળો લો આ પકડો લોખંડ બીવરાઈ જાય હોતે ઓવા તારી ઓછ ફૂટા દારૂ લ્યા અમે દારૂ પીએ તારી ઠાઠ દે બંધ લઉં બંધ લઉં પોતાના પૈસે પીએ હા તમે શું કર્યું આ બધું ને મેં શું કર્યું યાર તમે કોક જાણતા હશો મેં ને હું તો એ કોઈ જોડતો નહીં યાર બધું તમારે ખેતર ના જવું પડે એને મને એવું કોઈ ખબર નહીં ઈ તો હેડે ઓમ પાછા ઓય. કીધું યાર આપણે ઘેર મોડું થાય કીધું નહીં જવાનું, તમે પાછા આવો. એ આજના કીધું ઈ તો કાંઈ બારો જતા બારો શાંતિ રાખો શાંતિ રાખો હા હું કહી દઉં બોલે કિસ્સું ઘેર નહીં જવાનું ઘેર નહીં જાનું આ લાય વર્તું પણ તારે તો આવા નાટક કરવાના મારો વાપરવાનું થાય ને બધું ઉભા રહો પોલીસ બોલાવો એ ના ના પોલીસ બોલો પોલીસ બોલાવો હા પોલીસ બોલાવો ચમ યાર આ છોકરો ખેતરમાં ફરે એટલે બીવડાવા બધો ને એનો અરે કિશનજી બોલાવો આ તો બોલાવો પણ હું શેઠ થઈને બીવડાવો મને શેઠ બારો થઈને. શાંતિ રાખો તો વચ્ચે બોલો નહીં નેનો છે થાય એવું નાટક અલે બોલાવો કિશન બોલે કે ભાઈ આમ જો શું બોલે? ઓભળો એ કોકની વાત ઓભળો આવું કે હા હું અચમ ભાઈ તમારો છોકરો બીવડાવા આવ્યો અને બીવડાવા વાત કરી શીખા બોલાવો, પોલીસ બોલાવો બોલાવો ભાઈ બોલાવી દો બે બાપેટા બે પુરાઈ દો અરે ગફુર
સાચું કે જો ને કે પોલીસ બોલાવું છું અરે મને યાર કોઈ જોન નહીં આમાં જો હા મને શું કર્યું કોઈ નહીં તો કઈ ને પૂછો છોકરાને પૂછો પૂછો કેવું કર્યું હાથું બોલ છેલ્લું બીજી હાથું બોલ ના ના કહું કે વાપરો તા કાકો વળી ગોડાજીને બાપડા ટોપું બતાય કરે હકો દાડી હા ખાવા જ દેતા નહીં ગોડાજીને કોમ કરાય યુવાન માટે કોક કરવું પડશે મારા બાપડા સુટાર કરવા પડશે વાપરી લીધી ને મારી વાત આ દગો કરી તું બાપડા ગોડાજીને આખો દાડી કોમ કરાય કરે હુકા બાવળે જેવા કરી નાખે કાકા તમે એટલે ગોડોજી તો એમાં પૈસા નહીં દઉં કે બાવળીઓ થઈને લીલો થાય આજે પણ આખો દાડી કોમ ના કરાય કરવાનું હોય ઊંઘવા જતા રહે બાપડા રાતે શું કરીએ તને કયો હવે જમી રાશિએ તો ના દઈ આજે પણ આખો દાડી ના કરવા દેવાનું હોય એટલે મારશો ખૂબ બધા ભેગા થઈને મને એમને પૈસા લીધા મજૂરી નહીં કરતા કરો તો ના પાડીએ તાન તો રાત જ ઘરે જવું પડે ને યાર ઓટો મારવા યાર પણ તમે ત્યાર કેટલો મોડો મોકલો ઉઠાડીને એક ઓટો મારવાનો યાર તમે 4 ઓટા મારાવ રાતે અને એ તો હવે 4 ઓટા તો પેલી ગાયો લોહી પીવા એટલે યાર એ તો એક ફેર જવાનું હોય યાર એટલે જવું ના પડે કરવા જો કોક કયો ને યાર છોકરાની કેવી સાચી વાત છે શું કેવું સાચી વાત છોકરાની કેવી સાચી છોકરાએ વાત જે કર્યું સાચું સારું જ હારા માટે જ કર્યું કર્યું. હારા માટે કર્યું હે તે શું કરવાનું છો? ગફુર હજી જવાબદારી તમારી બી આવે અંદર તો ભાજીઓ રાખ્યો એટલે મારશો યાર ભાગ્યો રાખે છે યાર હું થોડી જવાબદારી બધી લઉં. નહીં બાજ્યો રાખે તો એનો મતલબ એ નહીં તો આપણે ગમ જેમ મન ફાઈન મેકલી દઈએ મન ફાઈન બોલાવીએ બીજાને થાક બાક લાગે તો ઊંઘા બી ખરા એને જીવ હ હા હવે એ તો બરાબર પણ આ તો તોય યાર મારા પૈસા તો વસૂલ કરવો પડે ને એવા એ ખોટી રીતે વસૂલ ના કરાય આવા આરામના પૈસા ના વસૂલ કરશો હા એટલે ચપ્પા જ નહીં દેતા કેસાઈ જાય રાતના દારૂ શું કરવું મારે અને આ છોકરાની વાત ગમી છોકરાએ કર્યું સારું હવે કર્યું આ પછી હેરાન નહીં કરીએ બીજું શું યાર હા? રાતે એવું કાંટો મારે વધારે નહીં મળો એ કેવું લે મારા ઉપર તમારે જવાનું બધું ખાઈ જાય ગાયો હા તો તમારા ભાગ નહીં અંદર મારો હે ને હે? ભાગ્યનો હતો મારો હા તો તમારી જવાબદારી બને કે ના બને 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 તો જવું પડે ને તમે વાયકણ હોય બીજા ઘેર ઊંઘી રહ્યો ને તમે ઉઠાડવા આવો તમે એકલું ખાટલામાંથી છોડ દો ઊંઘેલો એઠો પારવા એટલે એ તો વાત. એવું ના ચાલે કપૂરજી પૈસા કોઈ નહીં આલું હું તો રાતો રાત જતો રહી અરે એવું ના કરાય યાર ના ના પૈસા હાલ તમને દેવાના હું તમને સમજુ હા. તમારે કોમ થતો એટલું કરવાનું હજી ઓને કહેવાનું એ કરી કોમ હા તો વાંધો નહીં અને છોકરા હા અને તું જે કર્યું બરોબર કર્યું પણ આવું કદી બીજા કોઈને કરતો નહીં ને કરતો નહીં, હમણાં જો કોઈ કશે ને તો ટપકી જા હ ત્યો ને ત્યો મને ભાઈ આશા થઈ ગયો હો, મને હા? મને થઈ ગયો એટલે સમજીને વિચારીને કરજે આવું કરે ને તોય કોઈક હું કહું હા, બરાબર. હું ગોડાજીને હેરાન નહીં કરું હા બરાબર બરોબર કદી નહીં હેરાન કરું ત્યાં જીમ કરવું એમ કરી ના જીમ કરવું નહીં બધું તમારે બેન હંગાત જવાનું આવવાનું હા, એટલે એમ બધું ક- હા. ખોટી બાબત હેરાન નહીં કરું પણ તમારે એટલું બધું એના ઉપર નહીં છોડ ના ના દેવાનું ના ના. એનો મતલબ એ નહીં કે ના ભાઈ મોણસે ભાજે પૈસા લીધા તો કોમ બમ કરાવીએ હા. એવું નહીં એ સમજવાનું વાત સાચી. હા તમે હું કહો બાબા? પૈસા વસૂલ કરાવવા તમારે આલેલા? કોણ કરાવે યાર કેસાજી એટલે હવે નહીં કરાવું યાર આ તો ત્યાં પૈસા તમને પૈસા લઈને જીમ આવી બધું જાઓ. ચાલુ કરી દઉં કાલથી ચાકરી તમારે ચાલુ કરવી પડશે મારે હું આ. એક વાર ખવડાવે પેલે આ આવા તો કોમ બોડી બની ગઈ હોય તો આ જોયું? ઉપર દબાઈને બેસજો હિંમત કરવું પડશે હવે ના ના એવું ના કરે હવે પણ મને હવે મારી ભૂલ થઈ ગઈ ને મને સમજણ પડી ગઈ એમ કે હા આજ પછી હવે એને જો પગાર બગાર ટાઈમે ચાલો આપણે પગાર તો હોવા દઉં થોડું આગળ પાછું ચાલે તારીખ આવી જાય પગાર નહીં હાલતા 2 મહિને નહીં હાલતા આ તે પગાર આવવાનું રાખો એટલે પેલું ગાડીમાં જવું તાણે ને બધો માલ ભરાયો હિસાબ કિતાબ કરું આજે એ બધું તમારા પર આવે તમારે વેલા ટાઈમસર આલ દેવું પડે ને પણ બધું હા, તમારે તો બધા- એવું ગંદ થોડી ને આશા રાખવાની કે બીજા ઘરમાં નહીં પડ્યા હોતા પેલા ઘરમાં કોથળા થપ્પી મારેલી પડી ના શું કરવા લોટ થઈ જાય એ તો હવે શું કરવાનું કયો? તો એટલે ના હાલે તો એટલે બારોબાર વેચી મારવાનું બધું અને મહિનાની 300 રૂપિયા હાજરી હાલે અને તો 300 રૂપિયા યાર 300 3,000 તો પગાર કરો હમણાં તમારું યાર તો પાડીઓ બધવા ગયો તો 300 રૂપિયા આલા વેળાના ના ના 3,000 કર્યું તો 2 મહિના હાલે 300 યાર શું કરવાનું કેજો હા હેડો હવે સારું, હું વધુ કહું, નહીં. બધું કમ્પ્લીટ કરી આલે બરાબર એને પોહાય એ રીતનું કરી હા, આલે પોઈન્ટ બધું કરી આલજો વ્યવસ્થિત હમ. હા બધું એમના પર નહીં ઢોરવાનું હું કીધું નકા હાલી વખત તો હું ને ડાયરેક્ટ ઓનર લઈ જઈને પોલીસ સ્ટેશન પહોંચી જાય ના ના લે એવું તો કરો યાર બોલી ના બોલાવે ગોડા હા. તું તો મારા ગોડો હા? બને અને છોકરા હવે તારે આવું નહીં કરવાનું અને બરોબર તારા હવે હમણાં સમજી વિચારીને કરવાનું આવું નહીં કરો નકર કાર્ટિન પાછા જતા રહો યાર આપણે. બીવાઈ જોઈ તો વધારે અને અને અમે બીવાઈ ગયા હતા વાહ. હા અમે બીવાઈ ગયેલા હતા પણ સમજી વિચારીને કરવાનું હું તો આખા હેરામ દોડતો હતો એકલો હા જબર દોડા તાન
કેટલી ગુલેટીઓ ખાઈ ગયો તો આ છે ને આ તો હારું જ કર્યું એમ તો વાતો ગાયન બચી ગયો, માર્યો બચી. રોતરો બતરો બધું જતું રહી છે ને આ તો તમે આવ્યો હારું, તમે હું બોલો. કહું તાણ ગફુરજી હા આજનો હિસાબ પટાવજો અને હું જઉં હો લે હારો હવડો. આપણે બે કરીએ હવડો. હવે મળીએ આવ્યા તા ને કિસ્સાજી? હા. હેડા તું હેડું વાહ વાહ એ લાવ માં પેલું ટોપું લે લ્યો હવે કરતા નહીં આવું હા હવે હા, કમ્પ્લેટ આવજો તાણ, એ, આવવાનું આમ હવે નેડિયામ નહીં આવે હવે એવી. તો કોઈ ના આવે હેડો. હાલો. આ તો હાથમાં જો ગોડાજી ફોન કરજો મને વાહ જીજે તું ચાલો